ગુરુકુલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થીઓ। હું છું ગૌરાંગ પરમાર। આજે પ્રવેગનો પાર્ટ 2 આપણે જોઈશું, જેમાં નિયમિત પ્રવેગ, અનિયમિત પ્રવેગ, પ્રતિપ્રવેગ, નિયમિત પ્રતિપ્રવેગ, આ બધી વાતો, આ બધા મુદ્દાઓ આ લેક્ચરમાં આપણે જોવાના છે। અને સાથે સાથે વેગ અને પ્રવેગને લગતા 2-3 આલેખ પણ આપણે આ લેક્ચરમાં જોઈશું। તો આના આગળના લેક્ચરમાં આપણે પ્રવેગનો પાર્ટ 1 જે બનાવ્યો હતો એમાં પ્રવેગ વિશેની સામાન્ય માહિતી, પ્રવેગના લગતા મુદ્દાઓ વગેરે કવર કરીને એ લેક્ચર પ્રવેગનો પાર્ટ 1 તરીકે રાખ્યો, બરાબર। હવે આ લેક્ચર પ્રવેગનો સેકન્ડ પાર્ટ છે। તો ધોરણ 9 ચેપ્ટર 8 ગતિ નો લેક્ચર નંબર આજે છે એ પ્રવેગનો પાર્ટ 2, જેની આજે આપણે શરૂઆત કરશું। તો ચાલો શરૂઆત કરીએ। પ્રવેગ પ્રવેગની સંજ્ઞા a, એનું સૂત્ર છે વેગનો ફેરફાર ડેલ્ટા v ના છેદમાં સમયનો ફેરફાર અથવા સમય ડેલ્ટા t। આ ડેલ્ટા નો અર્થ થાય જે તે આ રાશિ દર્શાવી છે એનો ફેરફાર, બરાબર। વેગની પ્રવેગની વ્યાખ્યા, પ્રવેગની વિશેના 2-3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બીજા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આ બધું આપણે પ્રવેગના પાર્ટ 1 માં જોઈ ગયા છે। આ પાર્ટ 2 છે એટલે એ બધું આ લેક્ચરમાં તો નહીં આવે, એની પછીનું હવે જે મુદ્દાઓ છે એ બધું આ લેક્ચરમાં લેવામાં આવશે, બરાબર। તો આ થઈ ગયું પ્રવેગનું સૂત્ર। પ્રવેગનો એકમ મીટર। દેખો વેગનો એકમ, આમ તો પ્રવેગનો એકમ જાતે આપણે બનાવી જ દઈએ સૂત્ર પરથી। દેખો વેગનો એકમ છે મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ છેદમાં સમયનો એકમ છે સેકન્ડ ની +1 ઘાત। જ્યારે કઈ ના હોય ત્યારે +1 ઘાત એવું આપણે લઈ શકીએ, અથવા +1 ઘાત હોય તો એને ના દર્શાવીએ તો ચાલે, એટલે આપણે ખાલી સેકન્ડ લખી દઈએ, બરાબર। એવું આપણે સામાન્ય રીતે લખી દઈએ છીએ, પણ આપણે +1 જ્યારે આપણે સમજાવવું છે હમણાં આ વસ્તુ, એટલે +1 હું અહીં લખું છું। હવે મીટરની ઇન્ટુ સેકન્ડ ની -1 ઘાત। હવે આ સેકન્ડની +1 ઘાત જ્યારે છેદમાંથી અંશમાં જશે તો ઇન્ટુ ગુણાકારમાં આવશે, અને સેકન્ડની જે +1 ઘાત હતી છેદમાં એ ઉપર આવીને સેકન્ડની -1 ઘાત થઈ જશે, બરાબર। હવે મીટર ઇન્ટુ સેકન્ડની -1 ઘાત પ્લસ -1। આવું બધું કરવાની જરૂર તો નહીં, તમને આવડતું રહેશે, પણ લખી દઈએ એટલે ભૂલે ચૂકે કોઈને થોડું ઘણું ગણિતમાં એ હોય તો બી વાંધો ના આવે। મીટર ઇન્ટુ -1 પ્લસ માઇનસ અને 1 તો છે જ, એટલે મીટર ઇન્ટુ સેકન્ડની માઇનસ પ્લસ, પણ માઇનસ નું ચિહ્ન આવશે એટલે -2, 1 ને 1 2, બરાબર। એટલે આ થઈ ગયું। હવે આ સેકન્ડની જે -2 ઘાત છે એ ઉપર છે અંશમાં, એટલે હવે જ્યારે એને ગુણાકારમાંથી અહીં નીચે છેદમાં લઈ જઈએ તો સેકન્ડની -2 ઘાત એ +2 ઘાત થઈ જશે। તો હવે આ સૂત્રને આપણે કહી શકીએ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત, અથવા બરાબર, એટલે મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત અથવા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એવી રીતે પણ લખી શકાય। આ એકમ પ્રવેગનો છે, બરાબર। આ પ્રવેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। હવે નિયમિત ગતિ સૌપ્રથમ આપણે જોઈ, જેમાં નિયમિત રીતે કપાતું અંતર, સ્થાનાંતર વગેરે જોયું હતું, નિયમિત ગતિની જે ચર્ચા કરી હતી એમાં। પછી આવ્યું નિયમિત વેગી ગતિ, એમાં આપણે સ્થાનાંતર સાથેનો વેગનો સંબંધ, અને પછી નિયમિત વેગ કોને કહેવાય, કે અચળ વેગ જળવાઈ રહી અને નિયમિત વેગ કહેવાય, આ બધી ચર્ચા નિયમિત વેગમાં કરી। હવે નિયમિત વેગ પછીનો જે પોઈન્ટ છે, જે ટોપિક છે એ છે નિયમિત પ્રવેગ। એનું નામ અને એની પહેલાની આપણે જે ચર્ચાઓ કરી છે નિયમિત શબ્દ વિશે, નિયમિત સ્થાનાંતર, નિયમિત ગતિ, નિયમિત અંતર વગેરે, નિયમિત વેગ, આ બધું જે નિયમિત ઝડપ પણ જોઈ। તો આ ચર્ચાઓ પછી નિયમિત પ્રવેગ ખરેખર શું હશે એની તમને જે સામાન્ય સમજ હોય, અથવા જે તમને
લાગે કે આ શું હશે એ તો તમને ખબર પડી જ ગયા હશે. એટલું મને પાક્કું છે કે નિયમિત પ્રવેગ શું છે એની તમને થોડી ઘણી સમજ તો પડી ગઈ હશે. અને તમે સાચા બી હશો કે નિયમિત પ્રવેગ એટલે કે યુનિફોર્મ એક્સેલરેશન. બરાબર, નિયમિત પ્રવેગ એટલે યુનિફોર્મ એક્સેલરેશન. નિયમિત એટલે સમાન સમયમાં જ્યારે નિયમિત ગતિ જોઈએ, આપણે નિયમિત ગતિ જોતા હતા એ ટોપિકમાં અંતર અને સ્થાનાંતરની વાત હતી. તો આપણે જોયું કે એક સમાન સમયગાળામાં એક સમાન અંતર કપાય. જેમ કે દર 1 સેકન્ડમાં 100 મીટર જેટલું અંતર કપાય તો એને નિયમિત અંતરવાળી ગતિ, નિયમિત ગતિ કહેવાય. બરાબર. હવે એની પછી વેગ જોયું. તો વેગમાં એવું હતું કે વેગ જે છે પદાર્થનો, ગતિમાન પદાર્થનો, એ વેગ સમય સાથે અચળ જ રહે. એટલે કે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર દિશામાં જતો હોય તો થોડી વાર પછી જોઈએ આપણે એને તો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર દિશામાં જતો દેખાય. તો આ રીતે જો વેગ અચળ હોય તો એને નિયમિત વેગથી ગતિ કરે છે એવું કહેવાય. સેમ ટુ સેમ જ્યારે નિયમિત પ્રવેગની વાત કરતા હોઈએ તો આપણે એવું કહી શકીએ કે સમય સાથે ગતિમાન પદાર્થનો પ્રવેગ, કેમ કે નિયમિત પ્રવેગની વાત કરવાના છે એટલે સમય સાથે ગતિમાન પદાર્થનો પ્રવેગ અચળ રહે. સમય સાથે ગતિમાન પદાર્થનો પ્રવેગ, સમય સાથે ગતિમાન પદાર્થનો પ્રવેગ અચળ રહે. બરાબર. સમય સાથે ગતિમાન પદાર્થનો પ્રવેગ અચળ રહે તો તેને નિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. જેમ કે આપણે હમણાં ધારો કે જોયું કે કોઈ ગાડી જઈ રહી છે, એવું આપણે અહીંથી જોઈએ તો આપણે અંદાજ લગાવીએ કે એ ગાડીનો જે પ્રવેગ છે એ 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત, આ જે પ્રવેગનો એકમ છે. તો હમણાં આપણે અંદાજ લગાવો કે એ વાહનનો પ્રવેગ 20 છે. બરાબર. થોડી વાર પછી જો એ રાઉન્ડમાં ગતિ કરે છે ને આપણે અહીંથી જ એને જોઈએ, બરાબર, તો ત્યાંથી ત્યાં સુધી પહોંચવામાં, બરાબર, અહીંથી અહીં સુધીમાં પહોંચવામાં એ વાહન ને જે સમય લાગ્યો હોય એ સમયગાળા દરમિયાન ત્યાં એનો 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હતો પ્રવેગ. અહીં બી એનો પ્રવેગ આપણે જ્યારે જોઈએ ત્યારે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો જ લાગુ પડતો અથવા આપણે અંદાજે જે કાઢીએ એટલો જ જોવા મળે છે. એનો મતલબ કે એ બિંદુએ બી એનો પ્રવેગ આટલો છે. આગળ જતા બી બિંદુએ જો એનો પ્રવેગ જોઈએ તો એ બી 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત જેટલો સેમ ટુ સેમ જ્યારે જોવા મળે તો આપણે કહી શકીએ કે આ જે ગતિમાન પદાર્થ, આ જે વાહન છે એ નિયમિત પ્રવેગી ગતિ કરે છે. બરાબર, એવું આપણે કહી શકીએ. હવે એક બીજી રાશિ છે પ્રતિપ્રવેગ. પ્રતિપ્રવેગ એ પ્રવેગ જ છે. પ્રતિપ્રવેગ એ પ્રવેગ જ છે, પણ પ્રવેગની આગળ જ્યારે પ્રતિ શબ્દ લાગ્યો એનો મતલબ કે ખાલી જ્યારે પ્રવેગની વાત હશે તો વાહન ધીમે ધીમે એની ઝડપ વધતી હશે, એનો વેગ વધતો હશે. બરાબર. અને જ્યારે પ્રવેગની આગળ પ્રતિ શબ્દ લાગે, પ્રતિપ્રવેગ, ત્યારે એનો વેગ અથવા એની ઝડપ ધીમે ધીમે ઘટતી હશે. એટલે જ્યારે વાહનની ઝડપ ઓલ ઓવર જ્યારે જોઈએ ત્યારે ઘટતી જોવા મળે તો આપણે કહેવાય કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે. અને જ્યારે વેગ અથવા ઝડપ ધીમે ધીમે વધતી જોવા મળે અથવા નિયમિત રીતે તો એ પ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય. બંને પ્રવેગી જ ગતિ છે, પણ એકમાં વેગ ઘટે છે, બીજામાં વેગ વધે છે. જો વધે તો ખાલી પ્રવેગ કહેવાય અને વેગ ઘટે તો એને પ્રતિપ્રવેગી કહેવાય. હવે જેવી રીતે નિયમિત પ્રવેગી ગતિ છે એવી જ રીતે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ છે. હવે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એ કઈ આનાથી અલગ નહીં, માત્ર થોડા ઘણા ફેરફાર સાથે. જેમ નિયમિત પ્રવેગ પહેલા જોઈ લઈએ તો નિયમિત પ્રવેગ આપણે જોયો. હવે એમાં આપણે એવું કહી શકીએ કે નિયમિત પ્રવેગી ગતિમાં જે પદાર્થનો વેગ છે એ દરેક સેકન્ડમાં
જો આપણે આને છૂટું પાડીએ તો મીટર પ્રતિ સેકન્ડ ના છેદ અથવા મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ ના છેદમાં સેકન્ડ. આ સૂત્રમાં જે આપણે લખીએ છીએ એ રીતે દર્શાવ્યું કે ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t વાળું ફોર્મ જે એ સ્વરૂપમાં આપણે દર્શાવીએ છીએ. તો આપણે એવું કહી શકીએ કે આ મીટર પ્રતિ સેકન્ડ બરાબર એ વેગનો એકમ છે, સેકન્ડ એ સમયનો એકમ છે, અને છેદમાં હોય ત્યારે આપણે એને સમય દર, સેકન્ડ જ્યારે છેદમાં હોય ત્યારે એને સમય દર અથવા એકમ સમયમાં એ રીતે કહેવાય, અને આ સેકન્ડ જ્યારે 1 સેકન્ડ તરીકે લઈએ ત્યારે એને એકમ સમયમાં એવું કહીએ છીએ આપણે. બરાબર. તો આના પરથી આપણે સમજી શકીએ કે અહીં 20 છે એ 20 જો હું અહીં લગાડી દઉં તો આ 20 મીટર પ્રતિ સેકન્ડ, આ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ ને મીટર પ્રતિ સેકન્ડ પણ કહેવાય. તો આ 20 મીટર પ્રતિ સેકન્ડ એકમ સમય એટલે કે 1 સેકન્ડમાં બરાબર અંતર કપાય, સોરી એનો વેગ છે. તો એની વ્યાખ્યા આવી રીતે કરી શકાય જેમ આપણે વેગની વ્યાખ્યા કરી હતી કે એકમ સમયમાં કરેલ સ્થાનાંતરને તેનો વેગ કહે છે. એવી રીતે પ્રવેગની આ કિસ્સા માટે પ્રવેગની વ્યાખ્યા કરીએ તો એકમ સમયમાં 1 સેકન્ડ લીધું એટલે એકમ સમયમાં 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ગતિ કરે છે. બરાબર. એટલે 1 સેકન્ડમાં 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો એનો વેગ વધે છે. બરાબર. પ્રવેગી ગતિ છે એટલે વધે છે. હવે પ્રતિપ્રવેગી ગતિ હોત તો કશું નહીં, આ જે 20 મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત છે એની આગળ માઇનસ લાગી જતું, અને આ માઇનસ એટલા માટે લગાવવામાં આવે છે કારણ કે દેખવા વાળાને ખબર પડે કે આ ગતિ પ્રતિપ્રવેગી છે. અને અહીં જો પ્લસ હોય, પ્લસ એટલે જ્યારે કંઈ ના હોય ત્યારે એને પ્લસ જ માની લેવાનું, અથવા દર્શાવવું હોય તો આમ પ્લસ લખી દઈએ. તો જ્યારે આ 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની પ્રવેગથી ગતિ કરે તો અહીં જોયું આપણે કે 20 મીટર પ્રતિ સેકન્ડ 1 સેકન્ડમાં એનો વેગ વધી રહ્યો છે. 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ દર 1 સેકન્ડમાં એનો વધે છે. તો એ પ્લસ એટલે કે પોઝિટિવ પ્રવેગ સાથે ગતિ કરે છે, વધતા વેગ સાથે ગતિ કરે છે. એટલે એનો વેગ સમય સાથે ધીમે ધીમે વધે છે એટલે એ પ્રવેગી ગતિ કરે છે. અને અહીં જ્યારે માઇનસ લાગ્યું હોય ત્યારે પ્રતિપ્રવેગી ગતિ કરે છે. અને એનો મતલબ એવો થશે કે 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ દર 1 સેકન્ડમાં એનો ઘટે છે. એનો મતલબ કે દર 1 સેકન્ડમાં 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ઘટતો વેગ હશે એનો. ગતિ દરમિયાન 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ દર 1 સેકન્ડમાં એનો ઘટશે ત્યારે એને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. એટલે પ્રતિપ્રવેગી ગતિની વ્યાખ્યા આના પરથી તમને ખબર પડી જ ગઈ હશે કે જ્યારે સમય સાથે પદાર્થનો વેગ ઘટતો હોય તો એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેવું કહેવાય. સમય સાથે પદાર્થનો વેગ ઘટતો હોય ત્યારે એ પ્રતિપ્રવેગી ગતિ કરે તેવું કહેવાય. અને સમય સાથે પદાર્થનો વેગ વધતો હોય ત્યારે એ પદાર્થ, એ ગતિમાન પદાર્થ પ્રવેગી ગતિ કરે તેવું કહેવાય. બરાબર. તો આ બે શબ્દ પ્રવેગ અને પ્રતિપ્રવેગ થઈ ગયા. પ્રવેગી ગતિમાં વેગ વધે, પ્રતિપ્રવેગી ગતિ જોવા જઈએ પ્રતિપ્રવેગી તો તેમાં વેગ ઘટે. પ્રતિપ્રવેગી ગતિમાં વેગ ઘટે, પ્રવેગી ગતિમાં વેગ વધે. આ ખરેખર આ એકમનો શું અર્થ છે એ આપણે જોયું કે 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ 1 સેકન્ડમાં વધતો હશે, અથવા પ્રતિપ્રવેગી હોય તો એ ઘટતો હશે, એવી રીતે એને માનવાનું. આ પ્લસ ના હોય તો બી અહીં એને દર્શાવવાની જરૂર નહીં, પ્લસ હોય તો, એટલે આપણે દર્શાવતા નહીં. બાકી અહીં ના હોય તો બી એને પ્લસ જ માનવાનું છે. બરાબર. તો એક આ વાત થઈ ગઈ. હવે નિયમિત પ્રતિપ્રવેગ બી હોય, જેમ કે નિયમિત પ્રવેગ છે એવી રીતે નિયમિત પ્રતિપ્રવેગ, એટલે કે નિયમિત રીતે એનો વેગ ઘટતો હોય ત્યારે નિયમિત પ્રતિપ્રવેગી કહેવાય. અહીં નિયમિત રીતે વેગ વધે છે એટલે નિયમિત પ્રવેગી કીધું. બરાબર. 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલું વધે છે દર 1 સેકન્ડમાં એટલે નિયમિત પ્રવેગી. 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલું 1 સેકન્ડની અંદર વેગ ઘટે છે તો એને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. ઉદાહરણ જોવા જઈએ તો કદાચ એક ઉદાહરણ એવું લઈ શકાય, ના, એ
તમારી ટેક્સ્ટ બુકમાં કદાચ આપ્યું છે કે એક ઉદાહરણ એવું લઈ શકાય કે જે દડો છે, હા આપ્યું છે, એ દડાને જ્યારે આપણે ઉપરની તરફ ફેંકીએ છીએ, વોટ એવર કોઈ પણ ઝડપથી ફેંકશું, પણ એક સમય પછી ઉપર જતા 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 એ એક જગ્યાએ અટકી જશે અને ત્યાંથી જ્યારે નીચે આવશે તો દર 1 સેકન્ડમાં એનો વેગ 9.8 જેટલો વધતો હશે. 9.8 એ ગુરુત્વ પ્રવેગ છે. ગુરુત્વાકર્ષણ અલગ વસ્તુ છે, ગુરુત્વ પ્રવેગ અલગ વસ્તુ છે, બરાબર. તો એ જે ગુરુત્વ પ્રવેગ છે આપણી પૃથ્વીના જે ગુરુત્વાકર્ષી બળ અને બીજા બધા બળોની પરિણામે જે મળે છે એ પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ પણ એક પ્રવેગ જ છે. તો એ ગુરુત્વ પ્રવેગ છે એનું મૂલ્ય છે 9.8, બરાબર, પૃથ્વી પર. તો એ 9.8 જે ગુરુત્વ પ્રવેગ છે એનો મતલબ કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે કે 9.8 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ ના છેદમાં સેકન્ડ, એટલે એક સેકન્ડમાં 9.8 જેટલો, બરાબર, વેગ એનો વધશે અથવા વસ્તુનો વેગ એટલો ઘટશે. તો જ્યારે ઉપરથી નીચે તરફ આવે તો 9.8, કેમ કે ગુરુત્વ પ્રવેગનું જે દિશા છે એ નીચે તરફ ખેંચવાની એની શક્તિ છે, કેમ કે ગુરુત્વ પ્રવેગ નીચેની તરફ લાગે છે, એટલે એ વસ્તુ જ્યારે નીચે ગતિ કરતી હશે પૃથ્વી તરફ ત્યારે 9.8 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ જેટલો વેગ એનો દર 1 સેકન્ડમાં વધશે. અને જ્યારે ઉપરની તરફ ગતિ કરતી હશે કોઈ પણ વસ્તુ તો 9.8 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ જેટલો વેગ 1 સેકન્ડમાં એનો ઘટતો હશે જ્યારે ઉપરની તરફ ગતિ કરે ત્યારે, અને નીચે તરફ કરે ત્યારે એટલો જ વેગ વધતો હશે દર સેકન્ડમાં, બરાબર. તો આ નિયમિત પ્રવેગી, નિયમિત પ્રતિપ્રવેગી ગતિ જોઈ. આ ઉદાહરણ જે આપણે લઈ શકીએ, જો આવા તો ઘણા બધા ઉદાહરણ લઈ શકાય. હવે બીજું એક ઉદાહરણ આપણે વાહનનું લઈ શકીએ. જે આપણે વાહન ચલાવીએ છીએ તો જ્યારે એક્સેલરેટર આપીએ તો એ વાહનની વેગ વધશે, તો એ પ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય. બની શકે કે નિયમિત પ્રવેગી એ વખતે ના બી થાય, કારણ કે 20 પછી ડાયરેક્ટ 30 થઈ ગયું, પછી 40-50 અથવા ડાયરેક્ટ પછી 100 થઈ ગયું, એકદમ સ્પીડ વધારી દઈએ, એટલે કદાચ નિયમિત એનો વેગ નથી વધતો, એટલે નિયમિત પ્રવેગી એ ગતિને ના કહેવાય વાહન જ્યારે ચલાવીએ છીએ ત્યારે. પણ હા, એ પ્રવેગી ગતિ તો છે જ, કારણ કે એનો વેગ વધે છે એટલે એ પ્રવેગી ગતિ છે. હવે જ્યારે બ્રેક મારીએ વાહનને, ગતિમાન વાહનને જ્યારે બ્રેક મારીએ ત્યારે એનો વેગ ધીમે ધીમે ઘટે છે, તો એને કઈ ગયું પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ કહેવાય, બરાબર. પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. એટલે પ્રવેગી ગતિ, નિયમિત પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ, નિયમિત પ્રતિપ્રવેગી ગતિ, આ બધી વસ્તુ એકદમ સહેલી જ છે. એને ધ્યાનથી એકવાર તમારે જોવાની ખાલી માત્ર જરૂર છે, અને એકવાર વાંચવાની, શાંતિથી એકવાર સમજવાની જરૂર છે. આમ તો તમને ખબર પડી જ ગઈ હશે. હવે આગળની વસ્તુ, આમ તો નિયમિત પ્રવેગ, પ્રતિપ્રવેગ બધું જોયું છે. હવે એનું એકમ બી તમને ખબર છે. હવે આ રીતે જે આગળ આપણે જોયા હતા એ પ્રમાણે પ્રવેગનો પણ નાનો એકમ છે એ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડની -2 બરાબર. એટલે સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડની -2 અથવા આને દર્શાવી શકાય સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ પણ એનો નાનો એકમ છે. કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ, આ પણ એનો એકમ દર્શાવી શકાય, બરાબર, મોટો એકમ, કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ, કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ. પરંતુ એનો એસઆઈ એકમ છે એ તો આ જ છે, મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, બરાબર. તો આ થઈ ગયો નિયમિત પ્રવેગ, નિયમિત પ્રતિપ્રવેગ, પ્રતિપ્રવેગ અને પ્રવેગ વિશેની પણ માહિતી જોઈ. હવે આલેખ વિશે જોઈએ. હવે જોઈએ આલેખ. પણ એની પહેલા એક પોઈન્ટ કે જેવી રીતે સ્થાનાંતર સદિશ રાશિ છે, અંતર અદિશ રાશિ છે, વેગ સદિશ રાશિ છે, ઝડપ અદિશ રાશિ છે, એવી રીતે પ્રવેગ સદિશ રાશિ છે. પ્રવેગ પણ સદિશ રાશિ છે, સદિશ, કારણ કે પ્રવેગને પણ દિશાની આવશ્યકતા હોય છે દર્શાવવા માટે. પ્રવેગને દર્શાવવા માટે દિશાની આવશ્યકતા હોય છે. પ્રવેગ સદિશ રાશિ છે. પેલી આપણે આગળ જે વસ્તુ જોઈ કે પ્રવેગી ગતિ, જો એને સદિશ અદિશ વાળા સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરીએ ને તો એવું કહેવાય કે જો પદાર્થનો વેગની દિશા ઉત્તર તરફ છે અને એના પ્રવેગની દિશા દક્ષિણ તરફ હોય તો એ પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય. ભલે એનો પ્રવેગ શબ્દ આપણે ઉલ્લેખ કર્યો
પણ વેગ અને પ્રવેગની દિશા જો વિરુદ્ધ થઈ જાય તો ઓલ ઓવર તો એનો વેગ ધીમે 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 ઘટતો જશે, કારણ કે એનો પ્રવેગ એને આ બાજુ વેગમાં લઈ જશે. વેગ જેમ કે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ છે તો એ 20 ની કિંમતથી એને આ બાજુ લઈ જશે, અને પેલો જે ગતિમાન પદાર્થ છે એ 40 ની કિંમતથી આ બાજુ જાય છે, પણ એ 40 એનો વેગ છે, તો 40 અને 20 આ બાજુ જશે તો એકદમ 20 થઈ જશે, પછી પાછો થોડોક ઘટશે. એવી રીતે ઓલ ઓવર એ પ્રતિપ્રવેગી ગતિ કરતો આપણને જોવા મળશે, કારણ કે એનો પ્રવેગ અને વેગની દિશા વિરુદ્ધ છે. જ્યારે એક જ દિશામાં હોય તો એને પ્રવેગી ગતિ, વેગ અને પ્રવેગ એક જ દિશામાં તો પ્રવેગી ગતિ, વિરુદ્ધ દિશામાં તો પ્રતિપ્રવેગી ગતિ. આ રીતે પણ આપણે સમજી શકીએ છીએ. તો એક આ વસ્તુ પોઈન્ટ હતો. હવે આલેખ જોઈએ. આલેખ વેગના લેક્ચરમાં આપણે સ્થાનાંતર વિરુદ્ધ સમય અને એના અનુરૂપ, બરાબર, એના સંદર્ભમાં પછીથી આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોયો હતો. હવે અહીં પ્રવેગનું જે સૂત્ર છે A = ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા t, બરાબર, વેગના છેદમાં સમય. એટલે અહીં આપણે વેગનો આલેખ પહેલા દોરીશું અને એના સંદર્ભમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરશું અને એના સંદર્ભમાં પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ જોવાનો પ્રયત્ન કરશું. તો x અક્ષ y અક્ષ આગળ જતા આ બધું તમારે ખાસ દર્શાવવાની જરૂર નહીં પડે, સીધું સમજવાનું કે આ x અક્ષ છે, આ y અક્ષ છે. હવે x અક્ષ પર આપણે સમય લઈએ t, y અક્ષ પર વેગ લઈએ v. હવે જે આપણે વાત કરીએ કે નિયમિત પ્રવેગી ગતિ હતી, એમાં નિયમિત પ્રવેગી ગતિ એટલે કે પ્રવેગની કિંમત અચળ રહેતી હતી, બરાબર, પ્રવેગની કિંમત અચળ રહેતી હતી. એનો મતલબ કે સમય સાથે એનો વેગનો જે ફેરફાર હતો એ અચળ રહેતો હતો. એનો મતલબ કે સમય સાથે એનો જે વેગ છે એ નિયમિત રીતે વધતો હતો, એટલે કે 20, પછી 40, પછી 60, પછી 80, 20 ના ડિફરન્સ સાથે, બરાબર, નિયમિત રીતે વધે. 20 પછી 40 થયો, 20 નો ડિફરન્સ થયો, પછી 60 થયો તો 60 - 40 તો 20 નો ડિફરન્સ ફરીથી. તો એનો ડિફરન્સ જે છે એ અચળ રહે છે. એનો મતલબ કે એનો પ્રવેગ એ અચળ રહેતો હતો. એનો પ્રવેગ અચળ રહે એનો મતલબ કે એ અચળ પ્રવેગી અથવા નિયમિત પ્રવેગી ગતિ કરે છે. તો પહેલું બિંદુ, અહીં એનો વેગ છે ધારો કે 10 મીટર પ્રતિ સેકન્ડ, અહીં સમય લઈએ 1, અહીં 2 સેકન્ડ, બીજી સેકન્ડ લઈ લઈએ ત્યારે એનો વેગ છે 20. અહીં જ્યારે 30 છે, અહીં ત્રીજી સેકન્ડ લઈ લઈએ, બરાબર. તો આ ડિફરન્સ છે 20 - 10, સોરી, અહીં 0 લઈએ તો 10 - 0 એટલે 10, 20 - 10 તો 10, 30 - 20 તો 10. એટલે ડિફરન્સ સેમ ટુ સેમ જળવાઈ રહ્યો છે. એનો મતલબ કે એ જે ડિફરન્સ છે v2 - v1 ના છેદમાં સમય પણ 1 સેકન્ડનો જ છે ફેરફાર. 3 - 2 1 સેકન્ડ, 2 - 1 1 સેકન્ડ, 1 - 0 1 સેકન્ડ. 1 સેકન્ડના જ ડિફરન્સ સાથે સમાન રીતે વેગ વધી રહ્યો છે, સમાન કિંમતથી 10 થી વધી રહ્યો છે, 10 ના મૂલ્યથી, બરાબર. 10 પછી 20 પછી 30. તો આ નિયમિત રીતે વેગ વધે છે. એનો મતલબ કે નિયમિત પ્રવેગથી આ ગતિમાન પદાર્થ ગતિ કરે છે. એનો મતલબ એનો પ્રવેગ અચળ હશે, કારણ કે ડિફરન્સ તો ઓલ ઓવર 10 જ આવે છે બધી જગ્યાએ. તો હવે એના માટેનો જે આલેખ છે એ આપણે દર્શાવવું હોય તો અહીં પ્રવેગ લઈએ, અહીં વેગ લીધો તો અહીં પ્રવેગ લીધો, અહીં સમય તો સમય જ રહેશે. તો આ 1 સેકન્ડ, આ બીજી સેકન્ડ અને આ ત્રીજી સેકન્ડ, જેવી રીતે આગળના આલેખમાં લીધો તો વેગ વિરુદ્ધ સમયવાળામાં, બરાબર. તો પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય, આ એનું સૂત્ર છે. હવે આ જે થીટા છે, થીટા એ ખૂણાનું કોઈ મૂલ્ય હશે,
અને એ થીટાને આપણે tan થીટા વડે જ્યારે દર્શાવીએ ત્યારે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બરાબર. તો સામેની બાજુ છે એ 10 છે અને પાસેની બાજુ 1 છે. હવે એવી રીતે આ જગ્યાએ જોવા જઈએ તો સામેની બાજુ છે આ જગ્યા, બરાબર. સામેની બાજુ 20 છે, પાસેની બાજુ છે એટલે આ આખી, તો એને 2 લઈ લઈએ. હજી ખરેખર જોવા જઈએ ને તો 20 - 10 છેદમાં 2 - 1 આ રીતે દર્શાવવાનું હોય, પણ આપણે અહીં માત્ર સમજવા માટે સીધું જ સામેની બાજુ એટલે આખી 20 લઈ લઈએ છે અને પાસેની બાજુ એટલે આખી 2 સેકન્ડ લઈ લઈએ. તો 2 10 20, 10 દુ 20, બરાબર. તો ફરીથી tan થીટાનો જવાબ 10 જ આવશે. અને આ જ tan થીટાનું મૂલ્ય એ વેગના છેદમાં સમય, બરાબર. કારણ કે આ ઓલ ઓવર તો આ સામેની બાજુ છે વેગ, પાસેની બાજુ ઓલ ઓવર તો સમય જ છે, એટલે વેગના છેદમાં સમય બરાબર પ્રવેગ મળશે. તો દર વખત એનું મૂલ્ય 10 નું 10 જ મળે છે. એનો મતલબ કે આ જે tan થીટાનું મૂલ્ય સમાન રહે છે એનો મતલબ, અને tan થીટાનું જે મતલબ છે એ થશે પ્રવેગ, બીકોઝ કે આ જે સામેની બાજુ છે ઓલ ઓવર તો એ બધા વેગ જ છે, એટલે વેગ, પાસેની બાજુ એ સમય છે, એટલે વેગના છેદમાં સમય જે આપણને કિંમત મળે છે અચળ મળે છે, એટલે આ કોઈ પણ એક જગ્યાએ પ્રવેગનું મૂલ્ય હશે અહીં આપણને 10 મળે છે તો અહીં 10 ધારી લઈએ, ધારો કે, તો આ 10 નું 10 જ મૂલ્ય રહેશે. એની આગળ 20 હશે, એની નીચે 5 હશે, 2.5 ગમે તે, ઓછા વત્તા કઈ નહીં, માત્ર 10 મૂલ્ય રહે છે. દર વખતે એનું મૂલ્ય 10 10 10 બધા જ સમય માટે એનું મૂલ્ય એક સમાન જળવાય છે. એનો મતલબ કે x અક્ષને સમાંતર આ જે આલેખ મળ્યો આપણને પ્રવેગ વિરુદ્ધ સમયનો, એ નિયમિત પ્રવેગી ગતિ દર્શાવે છે. કારણ કે પ્રવેગ 10 જેટલો અચળ જળવાઈ રહે છે, અને અચળ પ્રવેગ જળવાઈ રહે ત્યારે એ પદાર્થ નિયમિત પ્રવેગથી ગતિ કરે છે તેવું કહી શકીએ છીએ. તો આ વેગ અને પ્રવેગના સંદર્ભમાં એક આલેખ જોઈ લીધો. હજી બસ હવે મારા ખ્યાલથી પ્રવેગને રિલેટેડ વસ્તુ બધી આ લેક્ચર સાથે પૂરી થાય છે. તોય છતાં કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ કે કોઈ સારી એવી માહિતી હશે વધારાની જે સમજવા લાયક હોય પ્રવેગ વિશે, તો એ નેક્સ્ટ લેક્ચરમાં હું ઉમેરી દઈશ. પણ બાકી ઓલ ઓવર તો પ્રવેગ વિશેની જે મેન માહિતી છે એ બધી આ લેક્ચર સાથે અહીં પૂરી થાય છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. નેક્સ્ટ લેક્ચર હશે ટૂંક સમયમાં, એ પણ અપલોડ થઈ જશે. હમણાં આ લેક્ચર અપલોડ થોડી વારમાં થઈ જશે. તો મળીએ. જય હિન્દ.